હેલો ફ્રેન્ડ, હું છું રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 12 વિષય SPCC અને તેની અંદર આપણે લેસન નંબર 2 શેર ફેરબદલી અને તેનું કાયદાકીય હસ્તાંતરણ તેના વિશે આપણે વાત કરીશું. શેર ફેરબદલી એટલે શું? તો વ્યક્તિક વેપારી જે પેઢીની મર્યાદાઓને કારણે ભાગીદારી પેઢીની શરૂઆત થઈ અને ભાગીદારી પેઢીની મર્યાદાઓને કારણે કંપનીનો જન્મ થયો. ભાગીદારી પેઢીમાં ભાગીદારો એ દૂર થતાં જે છૂટા થવાની લાંબી વિધિ કરવી પડતી હતી તે હવે કંપનીમાં કરવી પડતી નથી. જાહેર કંપની હોય તો એના શેર જે વ્યક્તિએ ધારણ કરેલ હોય તે વ્યક્તિ જો શેર વેચે તો તેની જે તે કંપનીના ધારણ કરેલ શેરની માલિકી સમાપ્ત થઈ જાય છે અને જેને શેર ખરીદ્યા હોય એ કંપનીનો માલિક બની જાય છે. જેવી રીતે એક વસ્તુની મુક્ત લેવેચ થઈ શકે તેવી રીતે શેરની પણ લેવેચ છે થઈ શકે છે. કંપનીના શેરની મુક્ત ફેરબદલી એ એનું મહત્વનું લક્ષણ છે. MCQમાં પૂછાઈ શકે એવો કે કંપનીની ફેરબદલી કંપની માટે કેવું છે, મહત્વનું લક્ષણ છે, અથવા કયું લક્ષણ એ કંપનીનું મહત્વનું લક્ષણ કહેવાય? તો કે મુક્ત ફેરબદલી એ કંપનીનું મહત્વનું લક્ષણ કહેવાય છે. એટલું જ નહીં, બીજી વાર વ્યક્તિને ઈચ્છા થાય તો એ ફરીથી તે જ કંપનીના શેર એ તેટલા અંશે ખરીદી અને તેટલા અંશે માલિક બની શકે. જેમ કે કોઈ વ્યક્તિ છે 2000 શેર લે એ કંપનીના, તો એ 2000 શેર ઉપર પોતાનો માલિકી હક છે ધરાવે છે. પણ આ માલિકી હક કયા ઇક્વિટી શેર લીધેલા હોય તો જ. પ્રેફરન્સ શેર ખરીદનાર કંપનીનો માલિક કહેવાય નહીં. કંપની એ શેર ધારકોને આ હકને પ્રતિબંધિત કરી શકે નહીં, એટલે કે અટકાવી ન શકે. શેર ધારક એ કાયદાની મર્યાદામાં રહીને સ્વૈચ્છિક રીતે શેરોની ફેરબદલી કરી શકે છે. આ ઉપરાંત કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત શેરની ફરજિયાત ફેરબદલી થાય તો તેને કાયદાકીય હસ્તાંતરણ કહેવાય છે. બરાબર? કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત શેરની ફરજિયાત ફેરબદલી થાય તો જ એને કાયદાકીય હસ્તાંતરણ કહેવાય. અને આ પ્રકરણમાં આપણે સ્વૈચ્છિક ફેરબદલીની વિધિ તથા કાયદાકીય હસ્તાંતરણને લગતી કાયદાકીય જોગવાઈનો અભ્યાસ કરીશું. હવે આવે છે જે ચેપ્ટર માટે ખૂબ જ અગત્યનો એવો પ્રશ્ન, શેર ફેરબદલી એટલે શું? ચેપ્ટરનું નામ પણ એ જ છે, શેરની ફેરબદલી. પણ શેરની ફેરબદલી એટલે શું? હવે માની લો કે હું મારા શેર 500 શેર છે એ બી નામની વ્યક્તિના ટ્રાન્સફર કરવા માગું છું. એટલે કે મારા શેર છે એ હું બીને આપવા માગું છું, મીન્સ કે વેચવા માગું છું. તો એ બધા શેર દઈ દઉં તો એને સંપૂર્ણ ફેરબદલી કહેવાય. ટૂંકમાં મારા શેર અન્ય વ્યક્તિના નામે ટ્રાન્સફર કરવા એને કહેવાય શેરની ફેરબદલી. બરાબર છે? અને ઘણીવાર એ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો એના શેર આપોઆપ એના વારસદારને મળે, તો એને કહેવાય કાયદાકીય હસ્તાંતરણ અથવા તો કાયદાકીય શેરની ફેરબદલી. બરાબર? ચાલો હવે જોઈએ. સામાન્ય અર્થમાં તો શેર ધારક એ પોતાની પાસેના શેર એ સ્વૈચ્છિક રીતે અન્ય કોઈ વ્યક્તિને વેચે અથવા પોતાનો માલિકી હક છે એ અન્ય વ્યક્તિના તરફેણમાં જતો કરે અને જે તે શેરની માલિકી હકની ફેરબદલી થાય તો તેને શેરની ફેરબદલી કહેવાય છે. આમ શેર હોલ્ડર શું છે? તો કે પોતાનો માલિકી હક એ અન્ય વ્યક્તિને તરફેણમાં જતો કરે તો તેને તેની માલિકી થઈ જાય છે અને તેને શેરની ફેરબદલી કહેવાય છે. ટૂંકમાં એ નામની વ્યક્તિ બી વ્યક્તિને પોતાના બધા શેર દઈ દે, બરાબર? તો હવે એની માલિકી શેર ઉપર રહી નહીં. હવે એની માલિકી હક છે એ કોની થઈ ગઈ? તો કે બી વ્યક્તિના નામે થઈ ગયા કહેવાય. એટલે એનું માલિકી હક જાય છે અને એના શેર પણ જાય છે. વ્યાખ્યા: કંપનીની સંમતિની અપેક્ષાએ શેરધારક ફરજિયાત રીતે એટલે કે સ્વેચ્છાએ પોતાના શેરનો માલિકી હક અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે અને માલિકી હકની ફેરબદલી થાય તો તેને શેરની ફેરબદલી કહેવાય છે. યાદ રાખજો, શેર ફેરબદલી એટલે શું? સ્વેચ્છાએ પોતાની રીતે એનો માલિકી હક જતો કરે અને અન્ય વ્યક્તિની તરફેણમાં જ્યારે આવું કરે
અને પોતાના માલિકી હકની આ રીતે ફેરબદલી થાય તો એને શેરની ફેરબદલી કહેવાય છે. જ્યારે શેર હોલ્ડર પોતાના શેર અન્ય વ્યક્તિને વેચે કે હક જતો કરે ત્યારે તેની માલિકી કે સભ્યપદ એ સમાપ્ત થઈ જાય છે. આ સભ્યપદ જે વ્યક્તિ ખરીદે કે જેના તરફેણમાં હક જતો કર્યો હોય તેને મળે છે. બરાબર, એટલે એ પોતાના શેર બીને આપ્યા હોય તો એની તરફેણમાં એ બીને પોતાના શેર આપે છે. એટલે સભ્યપદ હવે કોનું મળે? બીને પોતાનું સભ્યપદ મળે. એનું સભ્યપદ સમાપ્ત થાય અને બીનું સભ્યપદ છે શરૂ થાય છે. આગળ અહીં એક બાબત ખૂબ મહત્વની છે કે આ પ્રક્રિયા જ્યારે જે કંપનીના શેર હોય તે કંપની તેને મંજૂરી આપે ત્યારે તે પૂરી થયેલી ગણાય, એ પહેલાં નહીં. મંજૂરી એટલે શું વાત કરું તો કે ભાઈ એ નામની વ્યક્તિ છે એ પોતે શેરની ફેરબદલી છે એ કરવા માગે છે બીના નામે, પણ એને પહેલાં કંપનીનો જે માલિક છે, સંચાલક છે, એની પાસે રજૂઆત કરવી પડે. અને એ જે ઠરાવ પસાર કરે છે, રજૂઆત કરે છે, જો એ કંપનીનો માલિક છે હા પાડી દે એટલે કે સંમતિ એને મળી જાય તો જ એ નામની વ્યક્તિ પોતાના શેર બીને આપી શકે. એટલે જ્યાં સુધી સંચાલકની મંજૂરી ન મળે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ પોતાના શેર અન્યના નામે ટ્રાન્સફર કરી શકે નહીં. હવે આવે છે શેર ફેરબદલીનું મહત્વ. શેર હસ્તાંતરણ એક મહત્વની પ્રક્રિયા છે. કંપનીની સંમતિથી શેરહોલ્ડરો એ પોતાના અધિકારનો ઉપયોગ કરી અને શેરની ફેરબદલી કરે છે. શેર એ શેરધારકનું કંપનીના શેર મૂડીના ભાગ દર્શાવતું નાણાકીય છે. બરાબર, આમાં પૈસાની જ છે એટલે કે એનાથી શેર મૂડીથી શું થાય? કંપનીની જે પ્રતિષ્ઠા છે, બરાબર, એની મિલકતો છે એમાં પણ વધારો થાય, એને નફો થાય છે. એટલા જ માટે એ શેર મૂડીના ભાગ દર્શાવતું એક નાણાકીય હિત છે. આનાથી કંપનીને પણ ફાયદો થાય છે. શેર હોલ્ડરોની એ જંગમ મિલકત કહેવાય. કેવી છે મિલકત? જંગમ. આથી કંપનીના શેર હોલ્ડરો શેર વેચવાનો, બક્ષિસ એટલે કે કોઈને ભેટ આપવાનો, ગીરો મૂકવાનો એટલે કે કોઈ મિલકતો ગીરવે મૂકવાનો અધિકાર ધરાવે છે. જેમ કે એને શેર લેવા હોય તો એને શેરના બદલામાં કઈ મિલકત છે એ પણ ગીરવે મૂકી શકે છે. આ અંગે લોર્ડ બ્લેકબર્ને શું કીધું તો કે જોઈન્ટ સ્ટોક કંપની શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ શેરની ફેરબદલી સરળતાથી થઈ શકે એવી સગવડતા તેના સભ્યોને આપવાનો છે. બરાબર, જોઈન્ટ સ્ટોક કંપનીનો હેતુ શું છે તો કે કંપની શરૂ કરવા શેરની ફેરબદલી સરળતાથી લેવડ દેવડ કરી શકે. કોઈ પણ શેરહોલ્ડરો છે એને વધારે પ્રક્રિયામાંથી પસાર ન થવું પડે, કંટાળો ના આવે એટલા માટે એને સરળ સગવડ કરી આપવાનો ઉદ્દેશ્ય છે. શેરનું ખરીદ વેચાણ શેર બજારમાં થાય. ક્યાં થાય? શેર બજારમાં, એ તો ખબર જ છે. અને જે મૂડી બજારનું પણ સ્ત્રોત કહેવાય છે. એનાથી મૂડીમાં વધારો ઘટાડો થાય એટલે મૂડી બજારનું પણ એ શું કહેવાય? એક સ્ત્રોત. કારણ કે આજે કંપની શેર બહાર પાડીને પૈસા મેળવશે એટલે એની શેર મૂડી તો વધી, શેર મૂડી વધી એટલે નફો વધ્યો, નફો વધ્યો એટલે એને એક પ્રકારનું શું મળ્યું? એવું મૂડી બજાર મળ્યું જ્યાંથી એ પોતાની મૂડીમાં શું કરી શકે? વધારો. એટલા માટે શેર બજારને ઘણીવાર દેશના અર્થતંત્રની કે દેશના વિકાસની પારાશીશી પણ કહેવાય છે. પારાશીશી કહીએ તો કેટલું લખવાનું? જો અહીંયાથી લખવાનું, જોઈન્ટ સ્ટોક કંપની શરૂ કરવાનોથી લઈને બીજા પેજમાં ઓળખવામાં આવે છે ત્યાં સુધી. ચલો હવે એનો મહત્વના લગતા પોઈન્ટ છે એ જોઈએ. ખાસ મહત્વ પૂછે તો આટલું જ તમારે લખવાનું. 7 પોઈન્ટ છે એ જ. શેરની ફેરબદલીથી શું થાય? ફાયદા કહીએ તો યાદ લખવાનું. સરકારને આવક થાય, ભાઈ મેં હમણાં જ વાત કરી, ટેક્સની આવક એને મળે. શેર ફેરબદલી કે વેચાણ જેમ વધારે પ્રમાણમાં થાય તેમ સરકારને પણ વધુ પ્રમાણમાં ટેક્સની આવક એટલે કરની આવક ઊભી થાય. કારણ કે સરકારે શેર ફેરબદલી ઉપર શું નાખે છે? કર. મેં હમણાં જ વાત કરી. શેર વેચનારને કારણે શેર વેચનારને રોકડા રૂપિયા મળે એટલે રોકડ પ્રાપ્ત થાય. શેર ખરીદનાર
વ્યક્તિને શેરનો માલિક હક મળે છે. જે શેર ખરીદે એ કંપનીનો શું થઈ જાય છે? માલિક. એટલે એને માલિક હક મળે. આગળ એના પછી શેર હોલ્ડર એ શેર બજારના ભાવમાં થતા ફેરફારનો લાભ પણ મેળવી શકે છે. બિનકાર્યક્ષમ એકમોમાં રોકાયેલા નાણાંનો પ્રવાહ કાર્યક્ષમ એકમો તરફ વળે છે. જે ક્યારેય કામ નથી કરતા અથવા તો જે નિષ્ક્રિય છે એકમો, તો એ પણ હવે કેવા થઈ જશે? એક્ટિવ, સક્રિય થઈ જશે. શેર ફેરબદલીના કારણે શેર બજારનું અને મૂડી બજાર બંનેનો શું થાય છે? વિકાસ. મુક્ત શેરની ફેરબદલીના કારણે કંપની સ્વરૂપનો વિકાસ છે એ ઝડપી બને છે. કંપનીનો વ્યાપ અને વિસ્તાર એ પણ વધે છે. શેર ફેરબદલી અંગેના નિયમો કંપનીના નિયમન પત્રમાં હોય. કેમાં હોય? યાદ રાખજો. શેરની ફેરબદલી અંગેના નિયમો કંપનીના કયા પત્રમાં હોય? તો કે નિયમન પત્રમાં. તેના ઉપર કેટલીક વાર નિયંત્રણ ખાનગી કંપની પણ હોઈ શકે. ખાનગી કંપનીમાં પણ હોઈ શકે. પણ શેર હોલ્ડરોના આ અધિકાર ઉપર પ્રતિબંધ લાદીને તેનો હક છીનવી શકાતો નથી. અને શેર હોલ્ડર જ્યારે ઈચ્છે ત્યારે પ્રવર્તમાન કાયદાકીય ધારાકીય ધોરણો પ્રમાણે પોતાના શેર છે વેચી શકે છે કે બીજાને ભેટમાં પણ આપી શકે છે. તો મિત્રો, આ જોઈએ આપણે કંપનીના શેર ફેરબદલીનો અર્થ અને તેનું મહત્વ. જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અત્યારે યુટ્યુબ ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને હવે ટૂંક સમયમાં જે બોર્ડની પરીક્ષા આવવાની છે એના આઈએમપી પ્રશ્નો પણ મૂકવાનો છું. તો બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને આઈએમપી પ્રશ્ન જે છે એનો લાભ મળી શકે. તો ફરી પાછા મળશું એક વિડીયોમાં. થેન્ક યુ.